પ્રાગપુર ચોકડી પાસે પવનચક્કીનો તૂટીને પાંખડો અકસ્માતે પડી જતા સર્જાયો ટ્રાફિક જામ। પ્રાગપુર પોલીસ સ્ટેશનના પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદી અને તેમનો સ્ટાફ તથા અદાણીના સૌરભભાઈ શાહ અને તેમની ટીમ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે સરાહનીય કામગીરી। મુન્દ્રા તાલુકાના પ્રાગપર ચોકડી પાસે નેશનલ હાઈવે નંબર 8ના બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર અકસ્માતે પવનચક્કીનો તૂટીને પાંખડો ટ્રકમાંથી નીચે પડી જતા અદાણી પોર્ટ તરફ જતા રોડ તેમજ મોટા કપાયાથી શક્તિનગર રોડ અને માંડવી ભુજ ગાંધીધામ તરફથી મુન્દ્રા આવતા વાહનો લાંબા ટ્રાફિક જામમાં અટવાયા હતા। આ પાંખડું સવારના 5:30 વાગ્યે ટ્રકમાંથી નીચે પટકાયું હતું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ટ્રાફિકને નિયંત્રણમાં કરવા પ્રાગપુર પોલીસ સ્ટેશનના પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદી અને તેમની ટીમ તથા અદાણીના સૌરભભાઈ શાહ અને તેમનો સ્ટાફ સ્થળ ઉપર સવારથી બપોર સુધી ટ્રાફિકને નિયંત્રણમાં લાવવા સરાહનીય કામગીરી કરી હતી।